કે જ્યારે બી તમે મીન્સ કે અગર આઈવીએફ કરાવો છો, ગમે તે કરાવો છો, તો તમે ડાયરેક્ટ અમુક હવે કેવું થઈ ગયું છે કે આઈવીએફ બહુ બધા સેન્ટરો ખુલી ગયા છે. તો તમારી જે બી પ્રોબ્લેમ છે, અમુક પ્રોબ્લેમો એવી હોય જેમ કે પીસીઓડી છે, પીસીઓએસ છે, પછી એન્ડોમેટ્રિયોસિસ છે, આવી અમુક પ્રોબ્લેમો એવી છે જે હોમિયોપેથી બી ટ્રીટ થતી હોય છે. તો તમે ડાયરેક્ટ જ આઈવીએફમાં જયા વગર એક સારા એવા હોમિયોપેથી ડૉક્ટરને પકડો અને પછી એની ટ્રીટમેન્ટ કરાવો, કેમ કે આની સારી એવી ટ્રીટમેન્ટ થાય છે. ઘણા એવા પેશન્ટ છે 10,000થી ઉપર મહિલાઓને જેમને બેબી નહીં થતું, એમને બેબી કન્સીવ થયા છે હોમિયોપેથીથી. તો તમે અલ્ટરનેટિવ પેથી બી ટ્રાય કરી શકો છો, બરાબર. ડાયરેક્ટ આઈવીએફ પર જવાની બી જરૂર નથી, કેમ કે આ બહુ પેઇનફુલ પ્રોસેસ છે. મેં જોઈ એના માટે તો પેઇનફુલ છે, પછી ખબર નહીં તમારો મંતવ્ય શું છે આના ઉપર, પણ મારા માટે તો બહુ પેઇનફુલ છે. અને બીજું કે આ નર્સો માટે છે મેઇન, જે બી આવનારી નવી નર્સો છે પ્લસ જે પ્રેક્ટિસ કરી રહી છે, થોડોક તમારો ઈગો ને બધું છે ને આ થોડુંક ખોટું લાગશે મારું હાર્ડ રીતે બોલવાનું, થોડોક સાઈડમાં રાખો, બરાબર. અને થોડુંક છે ને પેશન્ટને એક મનુષ્ય રીતે જો, હ્યુમન તરીકે, અને ઇન્જેક્શન મારો, આઈવી લો, વીગો લો તો પ્રેમથી અને શાંતિથી જગ્યા જોઈને લો. ના ફાવે તો સારા એવા જેને આવડતું હોય એને આપો, એને કરવા દો, પણ તમે ના કરશો. વગર કામના ઇન્જેક્શન મારીને એટલું હાર્ડનેસ થઈ જાય છે, એટલી તકલીફો થઈ જાય છે કે પેશન્ટ બોલી બી નહીં શકતું કાલે ઉઠીને. સો ઇમ્પ્રૂવ કરો, હું એટલું જ કહેવા માંગીશ નર્સો માટે. અને બીજું કંઈ બી તકલીફ હોય તો આપણું સંજીવની ક્લિનિક બી બેઠું છે, કંઈ બી તમારે પૂછવું હોય, આગળના વિડીયો તમે જો જોઈ લીધા હોય તો પછી, અને મારો વિડીયો આખો જોયો હોય તો તમને બી સેલ્યુટ છે. ચાલો મળીએ આવા જ અવનવા વિડીયો માટે. થેન્ક યુ.